નતા આવતા એને મનાવીને લાવ્યા. કેમ કે આ કલિકાલ જે છે, કલિકાલની અંદરમાં તો ખાસ કરીને ભગવત કથાનું એટલું બધું મહત્વ છે. કલો કેશવ કીર્તનાથ. જો સાંભળો, સતયુગની અંદરમાં હજારો વર્ષ આપણે ભગવાનનું ધ્યાન કરીએ ત્યારે આપણે ભગવાનની પ્રાપ્તિ થતી. ત્રેતા યુગમાં યજ્ઞ કરતા હતા, 100 અશ્વમેઘ યજ્ઞના. ત્યારે વિષ્ણુ વામન બની ચાલ્યા. ત્યારે વિષ્ણુ ભગવાન પધારતા 100 અશ્વમેઘ યજ્ઞ કરતા. ત્યારે પછી દ્વાપરમાં અર્ચન અને પૂજન કરતા, ત્યારે ભગવાન આવતા, ત્યારે પ્રસન્ન થતા. અને કળિયુગમાં ખાલી કીર્તન કરો ને એટલે નારાયણ હાજર થઈ જાય. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. હે ભજ મન નારાયણ. ભજ મન નારાયણ. આવી રીતે નારાયણનું કીર્તન કરવાનું આપણે કળિયુગમાં. જો આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય ને, તો કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો